નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાંટેશ સોહમ કોમર્સ ક્ષેત્રને લગતા વિષયોનું સંપૂર્ણ જ્ઞાન સરળ ભાષામાં આપતી A to Z કોમર્સ સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. લિક્વિડેશન્સ એકાઉન્ટના યુનિટમાં આજે આપણે મહત્વનો દાખલો ગણવાનો છે. રકમ કંઈક આ પ્રમાણે છે કે અશોક લિમિટેડનું તારીખ 31/3/2002 રોજ સ્વૈચ્છિક વિસર્જન થયું છે. તારીખ યાદ રાખવાની છે 31/3/2002 અને આપણને ભાઈ જુદી જુદી બાકીઓ આપી છે. પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, ડિબેન્ચર્સ, લેણદારો કાંઈ સ્પષ્ટતા આપણને કરી નથી. પછી મિલકતો આપી છે. વધારેની વિગતોમાં શું કીધું છે તો કે ડિબેન્ચર 30/4/2002 રોજ ચૂકવવાના છે. હવે આપણી વિસર્જનની તારીખ કઈ છે તો કે ભાઈ 30/3/2002 અને ડિબેન્ચર જે છે ચૂકવાય છે ક્યારે તો કે 30/4/2002 બરાબર છે. એટલે કે એક માસનું વ્યાજ તમારે વધારે ચૂકવવું પડશે, પરંતુ દાખલા ગણતી વખતે આપણે જોવું પડશે કે આ વધારાનું વ્યાજ ચૂકવાશે કે કેમ. પછી લેણદારોમાં નીચેનાનો સમાવેશ થાય છે. એટલે આ 9 લાખના જે લેણદારો છે એમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે, જેમાં 15,000ના પ્રોવિડન્ટ ફંડ છે, આવકવેરાની માહિતી આપેલી છે, પાણી અને બિલો, 4 કારકુનનો 2 માસનો પગાર, રોકાણો અને ગીરો લોન બરાબર છે, જે દાખલા ગણતી વખતે આપણે આઈડેન્ટિફાઈ કરવી પડશે. મિલકતોની ઉપજ આપી છે, વિસર્જન ખર્ચ આપેલ છે. લિક્વિડેટરને મહેનતાણામાં શું કીધું છે, મિલકતોની ઉપજ પર 4% અને પસંદગી સિવાયના બિનસલામત લેણદારોમાં મિત્રો આ દાખલામાં સ્પષ્ટતા કરી છે કે ભાઈ બિનસલામત લેણદારોમાં શું કરવાનું છે તો કે પસંદગી સિવાયના જે બિનસલામત લેણદારો છે એની પર જ 2% મહેનતાણું આપ્યું છે. મિત્રો શા માટે આવું કહ્યું છે અને આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે પણ પરીક્ષામાં બિનસલામત લેણદારો પર મહેનતાણું ગણવાનું કે ત્યારે શું હોય છે તો કે ભાઈ પસંદગી અને બિનસલામત બંનેના સરવાળો કરીને 2% લેવાનું હોય છે. પરંતુ સ્પષ્ટતા કરી છે કે પસંદગી સિવાયના તો રકમમાં આપી છે એ પ્રમાણે આપણે કરવું પડશે. મિત્રો આ બાબત આ દાખલામાં ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો શરૂઆત કરશું આપણે ક્યાંથી તો કે ભાઈ આવક સાઈડથી. આવક સાઈડ પ્રથમ હેડિંગ કયું છે તો કે ભાઈ રોકડ. રોકડ કેટલી આપી છે તો કે ભાઈ 82,500. ત્યારબાદ આવશે સંપૂર્ણ સલામત જામીનગીરીનો વધારો. પરંતુ મિત્રો સંપૂર્ણ સલામત જામીનગીરીમાં આપણને મિલકતોની ઉપજ તમામ આપી દીધી છે બરાબર છે. કે સંપૂર્ણ સલામત જામીનગીરીમાં રોકાણો જે છે એ પણ લિક્વિડેટર ઉપજાવે છે, ફર્નિચર જે છે એ પણ લિક્વિડેટર ઉપજાવે છે. એટલે હેડિંગમાં લખવાનો કાંઈ અર્થ નથી. ડાયરેક્ટ આપણે લખીએ મિલકતોની ઉપજ. મિલકતોની ઉપજ બરાબર છે. પેલું છે એમાં રોકાણો કેટલા છે તો કે ભાઈ 97,500, ફર્નિચર 1,05,000, મકાન 6 લાખ, મશીનરી 45,000, સ્ટોક 75,000. બીજી કોઈ પણ બાકી આપી નથી. હવે આપણે સરવાળો કરીએ. 97,500 પ્લસ 1,05,000 પ્લસ 6 લાખ પ્લસ 45,000 પ્લસ 75,000, તો એ સરવાળો થશે 9,22,500 રૂપિયા બરાબર છે. હવે શેરના બાકી હપ્તા. હવે મિત્રો આપણે જોઈએ રકમમાં કે 2 પ્રકારના ઇક્વિટી શેર છે. એ ઇક્વિટી શેર 1500 ઇક્વિટી શેર 100 રૂપિયા લેખે બરાબર. 1500 ઇક્વિટી શેર 100 રૂપિયા લેખે 1,50,000 છે, એટલે પૂર્ણ ભરપાઈ છે. બી ઇક્વિટી શેર 2,250 ઇક્વિટી શેર 100 રૂપિયા લેખે, પરંતુ ફક્ત 60 રૂપિયા જ ભરપાઈ છે. તો 40 રૂપિયા જે છે આપણે જરૂર પડે તો મંગાવીશું બરાબર છે. બાકી કાંઈ મંગાવવાની જરૂર નથી. હવે જોઈએ આપણી પાસે હાલ પૂરતી એટલી આવક છે, તો એમાંથી આપણે સ્ટેપ બાય સ્ટેપ તમામ ચૂકવણી કરીએ. તો પહેલી ચૂકવણી કોને થશે તો કે ભાઈ સંપૂર્ણ સલામત લેણદારો. સંપૂર્ણ સલામત લેણદારો. તો ભાઈ જોઈએ મિત્રો આપણે શું કીધું છે કે આ જે લેણદારો છે 9 લાખ, તેમાં રોકાણ સામે ગીરો લોન કેટલી છે 1,20,000. હવે રોકાણ સામેની ગીરો લોન 1,20,000 છે અને આ રોકાણોનો ઉપજ્યા છે કેટલા 97,500. હવે જો મિલકતોની ઉપજ કીધી છે, ગીરો લોન પર જે જામીનગીરીની મિલકત રોકાણ છે એ કોણે ઉપજાવી છે તો કે ભાઈ લિક્વિડેટરે ઉપજાવી છે બરાબર છે. જો અહીં કીધું છે મિલકતોની ઉપજ
એટલે જાવક તરીકે આપણે ગીરો લોન નોંધવી પડશે, પરંતુ કેટલી નોંધશું કે જેટલી સલામત છે. 1,20,000ની ગીરો લોન સામે રોકાણોના ઉપજ્યા કેટલા છે? 97,500. તો અહીંયા આપણે એક રકમ લખીએ 97,500 પહેલી વસ્તુ. પછી બીજું શું કીધું છે? ફર્નિચર સામે ગીરો લોન 37,500 છે. હવે ફર્નિચરની ઉપજ કિંમત કેટલી છે? તો કે 1,05,000. તો 1,05,000 માટે 37,500 જે છે એ સંપૂર્ણ સલામત ગણાશે. તો હું અહીંયા શું લખીશ? 37,500. તો મારી કુલ જે છે 97,500 પ્લસ 37,500, 37,500 પ્લસ 97,500 એટલે કે 1,35,000 જે છે એ સંપૂર્ણ સલામત લેણદારો છે મિત્રો, બરાબર છે. ત્યારબાદ આવશે વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ કેટલો આપ્યો છે? તો કે ભાઈ 7,500. ત્યારબાદ આવશે લિક્વિડેટરનું મહેનતાણું. એમાં આપણે શું કીધું છે? લિક્વિડેટરે મિલકતોની ઉપજ પર 4%, બરાબર છે. પહેલા એ કરી નાખીએ કે મિલકતોની ઉપજના 4%, એટલે કે મિલકતોની ઉપજ કેટલી છે? તો કે ભાઈ 9,22,500ના 4%, 9,22,500ના 4% થશે 36,900 રૂપિયા. બીજું શું કીધું છે? પસંદગી સિવાયના બિનસલામત લેણદારો પર 2% લેખે મહેનતાણું. તો હવે મિત્રો આપણી પાસે પસંદગીના લેણદારો કેટલા છે એ પણ ખબર નથી, બિનસલામત લેણદારો છે એ પણ ખબર નથી. તો આપણે શું કરવી પડશે? એની એક ગણતરી કરવી પડશે. હવે મિત્રો જો કુલ લેણદારો કેટલા છે? તો કે કુલ લેણદારો છે 9 લાખ, જેમાં આપણે જુદી જુદી બાબતોની સમાવેશ કરી છે. તો પહેલા આપણે શું કરીએ કે સલામત લેણદારો જે આપણે મેળવી લીધા છે. કેટલા આપણે મેળવ્યા છે? તો કે ભાઈ સલામત લેણદારો આપણે જોયું છે કે આપણે 1,35,000 છે. તો અહીં લખી નાખું છે કે સલામત લેણદારો કેટલા છે? તો કે 1,35,000 છે. પછી હું મેળવું પસંદગીના લેણદારો. હવે આ 9 લાખમાંથી જ પસંદગીના લેણદારો છે આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે. તો જોઈએ કે ભાઈ લેણદારોમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. તો પહેલું છે પ્રોવિડન્ટ ફંડ. તો આપણે જોઈએ કે પ્રોવિડન્ટ ફંડ એ પસંદગીના ગણાશે. તો લખી નાખું પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? તો કે ભાઈ 15,000 રૂપિયા છે. પછી આપ્યું છે કે આવકવેરા બે તમને વર્ષ આપે છે, 31/3/2001 ને 31/3/2002. તો આપણને ખબર છે કે ભાઈ જે તારીખે વિસર્જન થયું એના 12 માસનો આવકવેરો જ પસંદગીનો ગણાશે. વિસર્જન થયું છે 31/3/2002. તો 31/3/2002 જે કાંઈ બી આવકવેરો હશે એ શું ગણાશે? પસંદગીનો ગણાશે. આવકવેરો તો જોઈએ 31/3/2001નું 22,500 અને 31/3/2002નું થશે કેટલા હજાર? તો પાછા 15,000. ત્યારબાદ પાણી અને વીજળી બિલ. હવે જો પાણી અને વીજળી બિલ છે એ પસંદગીના છે નહીં, બરાબર છે. આપણે 5 થી 6 વિગતો જોઈ છે એ જ પસંદગીમાં આવશે, એની સિવાય કોઈ પણ પસંદગીમાં આવશે નહીં. કારકુનનો 2 માસનો પગાર 7,500 કાઉન્સમાં લખ્યું છે માસિક. હવે સમજો 4 કારકુનો છે અને 2 માસનો પગાર આપણે વધુ કેટલા માસનો આપણે આપી શકીએ છીએ? તો કે ભાઈ 4 માસનો. વધુ કેટલી રકમ? તો કે ભાઈ કેટલી? તો કે 20,000. તો અહીંયા તો કેટલા કારકુન છે ભાઈ? તો કે ભાઈ 4 કારકુન છે અને ફક્ત 2 માસનો જ છે. આપણે ખાલી ગણતરી કરીએ અહીંયા કે માસિક 7,500 છે. તો 2 માસના કેટલા થશે? 15,000 રૂપિયા થશે દરેક કારકુન દીઠ, બરાબર છે. હવે દરેક કારકુનને 15,000 રૂપિયા જે છે 2 માસના, અને મેક્સિમમ કેટલા આપી શકીએ છીએ? તો કે મેક્સિમમ જે છે 20,000 આપી શકીએ છીએ. બંનેમાંથી ઓછી રકમ કઈ છે? તો કે ભાઈ 15,000. તો દરેક કારકુન દીઠ કેટલા રૂપિયા તમે પસંદગીના ગણી શકો છો? તો કે 15,000 રૂપિયા ગણી શકો છો. તો કુલ કેટલા કારકુન છે ભાઈ? કુલ 4 કારકુન છે. તો 15,000
ગુણ્યા 4 કારકુન કરીએ તો 60,000 રૂપિયા જે છે આપણે પસંદગીના ગણવા પડે. કારકુનનો પગાર 60,000 રૂપિયા. પછી શું કીધું છે? પછી તો આપણને સલામત લેણદારોની માહિતી આપી છે. તો હવે આની સિવાય બીજી કોઈ માહિતી લેણદારોમાં આપી નથી. તો આપણે સરવાળો કરીએ 15,000 + 15,000 + 60,000 એટલે કુલ પસંદગીના લેણદારો કેટલા થશે ભાઈ? તો કે ભાઈ 90,000 જે છે કુલ પસંદગીના લેણદારો થશે. તો હવે એની પરથી આપણે બિન સલામત ગણીએ કે બિન સલામત લેણદાર. હવે કુલ લેણદાર કેટલા છે? તો કે ભાઈ 9 લાખ છે, જે આપણને રકમમાં આપેલું છે. એમાંથી બાદ કરું સલામત લેણદારો. તો સલામત લેણદારો કેટલા છે? તો કે ભાઈ 1,35,000 છે. તો 9 લાખમાંથી 1,35,000 બાદ કરું તો વધશે 7,65,000 રૂપિયા. બરાબર છે. હવે એમાંથી શું બાદ કરીશું? પસંદગીના લેણદારો કેટલા છે ભાઈ? 90,000. તો હવે જે અમાઉન્ટ આવશે 90,000 બાદ કરતા 6,75,000 એ આપણી માટે શું કહેવાશે? તો કે ભાઈ બિન સલામત લેણદારો કહેવાશે. તો હવે આપણી પાસે ત્રણેય લેણદાર સલામત તો કે 1,35,000 છે, પસંદગીના તો કે ભાઈ 90,000 છે, અને બિન સલામત તો કે ભાઈ 6,75,000 બિન સલામત લેણદારો છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરી શકીએ છીએ. રકમમાં શું કીધું છે? રકમમાં આપણને કીધું છે કે પસંદગી સિવાયના બિન સલામત લેણદારો પર 2% મહેનતાણું. તો બિન સલામત લેણદારના 2%. પરંતુ મિત્રો હજી આપણે રકમ ચૂકવી નથી. એને જેટલી રકમ ચૂકવશું એના 2% કરવા પડશે. બરાબર છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? પસંદગીના લેણદારો. પસંદગીના લેણદારો કેટલા મળ્યા છે મિત્રો આપણને? તો કે ભાઈ 90,000 રૂપિયા. પસંદગીના લેણદારો પછી શું આવશે? તો કે પછી આવશે ડિબેન્ચર. હવે ડિબેન્ચર કેટલા છે મિત્રો? તો કે ડિબેન્ચર છે 15%. 15% ડિબેન્ચર છે. અમાઉન્ટ છે ભાઈ 3 લાખ રૂપિયા. પ્લસ વ્યાજ પણ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? કે ડિબેન્ચર્સનું વ્યાજ છે 22,500. ને આપણને બીજી વિગત પણ મિત્રો આપી છે. હવે 22,500 જે વ્યાજ છે કઈ તારીખ સુધીનું છે? તો કે ભાઈ વિસર્જનની તારીખ સુધીનું છે. અને આપણને વિગત શું આપી છે? તો કે ભાઈ ડિબેન્ચર 30/4/2002 ના રોજ ચૂકવ્યા છે. તો હવે આપણે શું કરશું ભાઈ? ચૂકવણીની તારીખનું વ્યાજ ચૂકવવું કે ન ચૂકવવું? તો મેં તમને કીધેલું છે કે ભાઈ ચૂકવણીની તારીખનું વ્યાજ ક્યારે ચૂકવાશે? જો લિક્વિડેટર પાસે તમામ લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં હોય તો ચૂકવણીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવાશે. તો આપણે જસ્ટ ગણતરી કરીએ કે આપણી પાસે તમામ લેણદારને ચૂકવવા પૂરતા નાણાં છે કે કેમ? તો કે આપણે હાલ પૂરતી કુલ આવક કેટલી છે ભાઈ? તો કે ભાઈ 82,500 પ્લસ 9,22,500 એટલે આપણી પાસે હાલ પૂરતી કુલ આવક છે 10,05,000. એમાંથી અત્યાર સુધીની ચૂકવણીઓ ધારો કે બધી બાદ કરી નાખો. તો અત્યાર સુધી આપણે કેટલી ચૂકવણી કરીએ છીએ આપણે જોઈ લઈએ. શું કર્યું છે? તો કે 1,35,000 જે છે એ પસંદગીના લેણદારો, 7,500નું વિસર્જન ખર્ચ, 36,900નું મિલકતની ઉપજના 4% એટલે મહેનતાણું, 90,000 પસંદગીના લેણદારો, 3 લાખ જે છે ડિબેન્ચર, 22,500 જે છે એ વ્યાજ. બરાબર છે. તો આપણે અત્યાર સુધી કેટલા ચૂકવ્યા છે? તો કે 5,91,900 રૂપિયા ચૂકવ્યા છે. તો હવે આપણી પાસે કેટલા વધવા જોઈએ? 10,05,000 માઇનસ 5,91,900. તો આપણી પાસે વધશે 4,13,100 રૂપિયા. હવે 4,13,100 રૂપિયામાંથી બિન સલામત લેણદાર 6,75,000 ચૂકવી શકાશે? એ પ્રશ્ન છે. તો આપણે સીધો જવાબ છે કે ભાઈ 4,13,100 માંથી બિન સલામત લેણદાર ચૂકવી શકાય નહીં. એનો મતલબ શું છે? આ જે ભાઈ કંપની છે અશોક લિમિટેડ, એની પાસે તમામ લેણદારોને ચૂકવવા પૂરતા નાણાં છે નહીં. તો
ચૂકવણીની તારીખનું વ્યાજ ચૂકવાશે નહીં મિત્રો. આ ખૂબ જ મહત્વનો ટોપિક છે કે ચૂકવણીની તારીખનું વ્યાજ ચૂકવાશે નહીં. શા માટે? તો કે ભાઈ તમામ લેણદાર ચૂકવા પૂરતા નાણાં અશોક લિમિટેડના લિક્વિડેટર પાસે નથી, તો ચૂકવણીની તારીખનું વ્યાજ ચૂકવાશે નહીં. તો હવે 3 લાખ પ્લસ 22,500 એટલે કે 3,22,500. તો હવે જેટલી રકમ વધે છે કોણ આપી દેવી પડે? તો કે બિન સલામત લેણદારોને ભાઈ આપી દેવી પડે. જેટલી પણ રકમ વધી છે, કેટલી વધી હતી? તો કે ભાઈ 4,13,100 રૂપિયા. પરંતુ મિત્રો આપણે રકમમાં જોઈએ શું? તો કે ભાઈ જ્યારે પણ લિક્વિડેટર પાસે પૂરતા નાણાં ન હોય તો એ શું કરે છે ભાઈ? શેર હોલ્ડર પાસેથી મંગાવી શકે છે. હવે આપણી પાસે બે પ્રકારના શેર છે, એ શેર અને બી શેર. એ શેર તો સંપૂર્ણ ભરાઈ ગયેલા છે, તો તમે એ શેર પાસેથી કાંઈ પણ મંગાવી શકશો નહીં. પરંતુ બી પ્રકારના જે શેર છે એમાં ફક્ત 60 રૂપિયા જ ભરાયેલા છે. તો ભાઈ લિક્વિડેટર પાસે સત્તા છે કે ભાઈ ખૂટતી રકમ જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવી શકે છે. ભલે પછી કંપની હવે ફરચામાં જાય છે, પણ જેટલી રકમ બાકી છે એ મંગાવી શકે છે. કેટલા રૂપિયા બાકી છે? તો કે ભાઈ 40 રૂપિયા માંગી છે, એ આપણે મંગાવશું. અધૂરા હપ્તા મંગાવ્યા. અધૂરા હપ્તા કેટલા છે? તો કે 2,250 ઇક્વિટી શેર ગુણ્યા 40 રૂપિયા લેખે. તો 2,250 ઇક્વિટી શેરના 40 રૂપિયા લેખે કેટલા રૂપિયા મળશે? 90,000 રૂપિયા આપણને મળવાના છે. તો હવે આપણી પાસે કુલ આવક એટલી થશે, બરાબર છે. તો હવે આપણી પાસે બીજી કોઈ આવકનો સ્ત્રોત રહેશે નહીં. તો અમારી પાસે હવે કુલ આવક કેટલી થશે? કે 82,500, 9,22,500 અને 90,000 એટલે કે 10,95,000 હવે મારી પાસે ફાઇનલ આવક છે. આની કરતાં ₹1 પણ લિક્વિડેટર પાસે હવે વધારે છે નહીં. તેમાંથી બિન સલામત લેણદારને ચૂકવાના છે, બરાબર છે. તો બિન સલામત લેણદારને ચૂકવવા માટે આપણી પાસે કેટલી એમાઉન્ટ છે આપણે જોઈ લીધું. હવે આપણે જોયું હતું કે ભાઈ ડિબેન્ચર સુધીના કુલ ખર્ચા કેટલા હતા? તો કે 5,91,900 રૂપિયા હતા, બરાબર છે. તો હવે આપણી પાસે કુલ આવક કેટલી છે? કુલ આવક અત્યારે જે છે એ 10,95,000 છે, બરાબર છે. અને ચૂકવણીઓ કેટલી છે? તો કે 5,91,900 રૂપિયા છે. તો હવે મારી પાસે કેટલી અમાઉન્ટ વધશે? તો કે 10,95,000 માઇનસ 5,91,900 તો વધશે 5,03,100 રૂપિયા. હજી પણ જો આપણે બિન સલામત લેણદારને કેટલા ચૂકવાના છે? તો કે ભાઈ 6,75,000. આપણી પાસે ફક્ત 5,03,100 રૂપિયા જ છે. તો આ બધી રકમ કોને આપી દઈશું ભાઈ? તો કે ભાઈ બિન સલામત લેણદારોને ચૂકવવાની થશે. પરંતુ મિત્રો એક બાબત ધ્યાનમાં રાખવાની છે, હજી એક ખર્ચ આપણે નોંધ્યો નથી. શું છે? તો કે બિન સલામત લેણદારોને જેટલી રકમ ચૂકવશું એના 2% લેખે શું આપવાનું છે ભાઈ? મહેનતાણું આપવાના છે. તો આ જે રકમ છે, બરાબર છે, એટલી રકમનો આપણે વધારો વધ્યો છે. તો એમાં આપણે બે બાબતો ચૂકવવાની બાકી રહી. એક તો ભાઈ બિન સલામત લેણદારને ચૂકવવાની છે અને પ્લસ શું ચૂકવાનું છે ભાઈ? મહેનતાણું. તો આમાંથી હું મહેનતાણું શું કરી નાખું ભાઈ? બાદ કરી નાખું કે બાદ મહેનતાણું. તો હવે સમજો, જો આપણી પાસે 6,75,000 હોત અને 6,75,000 ચૂકવી દીધા હોત તો ડાયરેક્ટ એના 2% કરી નાખત. પરંતુ આપણી પાસે પૂરેપૂરી રકમ નથી. આ રકમમાં મહેનતાણું સમાયેલું છે. તો એની માટે સૂત્ર શું લાગશું? આપણને ખબર છે તો કે વધેલ રકમ ગુણ્યા ટકાવારી છેદમાં 100 પ્લસ ટકાવારી. વધેલ રકમ છે 5,03,100 રૂપિયા ગુણ્યા ટકાવારી કેટલી છે ભાઈ? તો કે ભાઈ 2% છેદમાં 100 પ્લસ 2% એટલે કે 102. તો હવે મહેનતાણું કેટલું થશે? કે 5,03,100 ગુણ્યા 2/102 એટલે થશે ભાઈ 9,865, બરાબર. 64.70 છે, આપણે 65 કરી નાખીએ. તો હવે આપણે શું કરીએ ભાઈ? 5,03,100 માંથી 9,865 બાદ કરી તો હવે લિક્વિડેટરને કેટલી રકમ આપવામાં આવશે? બિન સલામત લેણદારને કેટલી રકમ આપવામાં આવશે? 4,93,235. આ જે રકમ છે એ બિન સલામત લેણદારોને
ચૂકવવાની થશે. તો આપણે લખીએ બિન સલામત લેણદારને ચૂકવવાની રકમ અહીંયા કેટલી લખું હું, તો કે ભાઈ 4,93,235 અને એના 2% લેખે કેટલા આવ્યા ભાઈ, તો કે 9,865 રૂપિયા. એટલે 36,900 પ્લસ 9,865 એટલે કુલ જે મહેનતાણું છે 46,765 રૂપિયા થયું. આ સાથે આનો ટોટલ થશે 10,95,000. બરાબર છે, સિમ્પલ છે મિત્રો. તમારે જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ કઈ છે, તો કે ભાઈ એક આ બિન સલામત લેણદાર કેવી રીતે મેળવવા. બીજી જે બાબત છે કઈ છે, તો કે ભાઈ વધારાનું ડિબેન્ચરનું વ્યાજ ચૂકવું કે ન ચૂકવું. અને ત્રીજી મહત્વની બાબત શું છે ભાઈ, મહેનતાણું કઈ રીતે ગણવું. બરાબર છે, તો મહેનતાણું આ જે છે પણ આ રીતે ગણવાનું થશે. મિત્રો આ સાથે આજનો લેક્ચર પૂર્ણ થાય છે. મળીએ હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.